નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરપાલિકા વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી મુદ્દે ગંભીર રજૂઆત। ફોર્મ નંબર 7 દ્વારા ખોટી માહિતી આપી કાયદેસરના મતદારોના નામ કમી કરવાની આશંકા। હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત જાલોદ વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદી સુધારાની કામગીરી ચાલી રહી છે। આ પ્રક્રિયા દરમિયાન જાલોદ નગરપાલિકા વિસ્તારની મતદાર યાદીમાં ફોર્મ નંબર 7 દ્વારા ખોટી સંખ્યામાં વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનું સામે આવતા જાલોદ નગરપાલિકા વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા ભારે ચિંતા વ્યાપી છે। આજ રોજ મુસલમાન ગાચી સમાજ જાલોદ અને કસ્બા સમાજ દ્વારા પ્રાંત અધિકારી શ્રીને અરજી આપવામાં આવેલ છે, કેમ કે ગઈકાલે દિવ્ય ભાસ્કર સમાચાર પત્રમાં 2832 નામો કમી થવા ફોર્મ નંબર 7 ભરાય છે અને નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી આવેલ હતી। તેની જાણ થતાં અમે આજ રોજ પ્રાંત અધિકારી શ્રી જાલોદને અરજી આપેલ છે અને પ્રાંત અધિકારી શ્રી જાલોદના હવે આશ્વાસન આપેલ છે કે કોઈપણ વ્યક્તિનું નામ ખોટી રીતે કમી થાય નહીં અને તે અંગેની પૂરતી ખરાઈ BLO દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપનું નામ? રાજુભાઈ કમાલ। આ સંદર્ભે જાલોદ નગરપાલિકા વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા તાલુકા ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી શ્રી જાલોદને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ફોર્મ નંબર 7 મારફતે ખોટી તથા ભ્રામક માહિતી રજૂ કરી કાયદેસરના મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કોશિશ થઈ રહી હોવાની સંભાવના નકારી શકાતી નથી। મુસ્લિમ સમાજે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે મતદાર લોકશાહીનો આધાર સ્તંભ છે અને જો કોઈ પણ સમાજના સાચા અને કાયદેસર મતદારોના નામ ખોટી અરજીઓના આધારે કમી કરવામાં આવશે તો તે લોકશાહી મૂલ્યો પર ગંભીર આઘાત સમાન ગણાશે। તેથી ફોર્મ નંબર 7 દ્વારા કરવામાં આવેલી તમામ વાંધા અરજીઓ, તેમાં કમી થવા પાત્ર દર્શાવેલ નામો, વાંધો લેનાર વ્યક્તિઓના નામો તેમજ તેમની તરફથી રજૂ કરાયેલા પુરાવાઓની સંપૂર્ણ વિગતો સાથેની સર્ટિફાઈડ નકલ તાત્કાલિક લેખિત રૂપે ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે। જાલોદ નગરપાલિકા વિસ્તારના મુસ્લિમ સમાજે સ્પષ્ટ કર્યું છે કે આ માહિતી મેળવવાનો હેતુ માત્ર પારદર્શિતા જાળવવાનું છે, જેથી જો કોઈ ખોટી, દુર્ભાવનાપૂર્ણ અથવા કાયદા વિરુદ્ધ અરજી કરવામાં આવી હોય તો સમયસર વાંધો ઉઠાવી કાયદેસરના મતદારોના હિતોની રક્ષા કરી શકાય। આ બાબતે પ્રાંત અધિકારી શ્રી અરવિંદ ભાટિયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે SIRની સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણપણે પારદર્શક રીતે ચાલી રહી છે। કોઈ પણ કાયદેસર મતદારનું નામ અન્યાયપૂર્વક કમી ન થાય તે માટે દરેક ફોર્મ નંબર 7ની કડક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તથા નિયમ મુજબ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે। પ્રાંત અધિકારીના સ્પષ્ટ અને આશ્વાસનસભર જવાબથી જાલોદ નગરપાલિકા વિસ્તારના મુસ્લિમ સમાજમાં વિશ્વાસનો માહોલ સર્જાયો છે અને લોકશાહી પ્રક્રિયા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ સુદૃઢ બન્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।